લીલી રે ભળીઓ ને જોયા आज घोड़ा के मुँह गया તમને નમસ્કાર છે અને મને અત્યારે કેમ બોલાય છે કારણ છે કે આપણા ફાગવેલ ભૂમિના અંદર ડાયરો બરોબર જામ્યો નથી અને આપણે પ્રધાનને હરોજ દાદો ભેટ છીએ તો ચલો આપણે તકતસિંહ દાદાને બોલાવીએ આજ ઓણી રે વેળાના તમે વેલારે हाय रे आज सर्वदशी बोलावे तकचे आवाज
હે પિતાશ્રીને પ્રણામ છે. હો ભગતસિંહ પ્રણામ છે. અમને સામાન્ય બોલાયા. અરે તમને બોલાવવાનું એક જ કારણ છે કે હું હવે ઘરડો અને બંડો થઈ રહ્યો છું. હવે મારાથી રાજગાડી ભોગાય તેમ નથી, તો હું પૂરું રાજપાટ તમને સોંપવા માંગુ છું. હા તો પ્રહલાદજી તમારી વાત સાચી છે. તો અમે દરવાજ દાદા પછી તકરજી અને તકરજી પછી કોઈ વસ્તાર નથી, એટલે ચલો આપણે આગળની ભૂમિના અંદર ડાયરો જમાઈએ અને કોઈ કેવા ચારણ ભટ્ટ કોઈ આવશે તો આપણો કોઈ રસ્તો બતાવશે. બોલે ચંદ્ર હાથીજી अरे भाई અલા ભાઈ મોડા છે કે પછી આ બધું ઘર છે ઘર હોય તો ફેંકી દે આપડા આ તો પછી શું કરે अला भाई आप बताओ चलो अपना फैमिली बाजू गई અને કઈ રાઠોડપુર માં જઈએ તો કઈ આપણે મોટું દાન મળશે અને નવા વર્ષના બધું એમ કે અરે ભાઈ બધાને રામ 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 આના બધાને છઠ મુબારક. ચલો તો હવે આપણે આસન પાસે ગોદડી ગોદડી લે. અરે દાદા આરે દાદા અહીં બેઠા છે. દાદાને રામ રામ નવા વર્ષના રામ રામ અને માતાજીને રામ 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 દાદા રામ રામ અને રામ 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 રામ. અરે ઘણો 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 જીવો મારા અમ્મા મારા દાદા ઘણો જીવો. આપણે કરે કરે આસન બાસન તો છે ને તે જશો ને હોવે હવે આપણે પેટી નામનો ચોપડો કરીને અગરબત્તી કરવાની છે રાતે ઉતરે આપણો નાવડો ખજાનો હું તો આપણો આ તો અગરબત્તી તો બાળો ન ફેલી ઘરે ભૂલી દીધા હોય આયા છે આપણે ઘરમાં હોય આ નાવ અગરબત્તી બોલવું પડે મારી देखो હું તમને આપણે પેલું જાણી લઈએ આ દાદા નવરત બરાબર આ વાતની પેઢી નામ ચાલુ થાય છે પેઢી નામ આ દાદા નવરત આ દાદા
રાજા